સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય. વાહ. આજે શાસ્ત્રી મહારાજનું શ્રાદ્ધ પર્વ છે ને એ ઉત્સવ સારંગપુરમાં બહુ ધામધૂમથી થાય છે. હજારો માણસો આવે છે, લાભ લે છે. આજે પણ આપ અહીંયા કાલે ભગવાન બેઠા, આજે ઉત્સવ આવ્યો, ઉત્સવ પર ઉત્સવ બધા, એટલે ઉત્સવો છે જે થયા જ કરે. પણ એમાં કહ્યું એમ આ ઉત્સવો છે, આ જ્ઞાન છે, આ સત્સંગ છે, એને માટે આ કીર્તન કહ્યું કે આ કાચા પોચાનું કામ નથી. કાચા પોચા હોય એ નવી ન શકે, સુરા થાય એને કામ છે. સુરા હોય એ માણસો આ કરી શકે, સત્સંગ કરી શકે અને આ જ્ઞાન પચાવી શકે. મગનભાઈ હનુમાનભાઈ એવા સુરવીર થયા તો આ સત્સંગ પચાવ્યો અને સત્સંગ આજે વધ્યો છે. તો આપણે આ બધા બેઠા જ મંદિરો કરી ગયા ને બધું થઈ ગયું. શાસ્ત્રી મહારાજનું જ્ઞાન પણ એવું હતું કે આ તો માથું મૂકે માલ ખાય, કારણ કે આ જ્ઞાન અક્ષરને પુરુષોત્તમનું એ દરેકને સમજાવવું એ બહુ કઠિન હતું. પણ એ સાચું હતું તો બધા સમજ્યા અને કામ. પહેલાં એમાં જરા સુરવીર થયા તો થયું, એમ સુરવીર થયા કે એને સહન કર્યું બધું, તો આ જ્ઞાન પ્રસર્યું. સહન ન કર્યું મૂકી દીધું હોત કે આ તો માર ખાવો પડે છે ને લોકો માર મૂકી દો, ભગવાન ભજવા છે ને કલ્યાણ થવું છે તો થશે. પણ શાસ્ત્રી મહારાજ બહુ સુરવીર થયા કે જે થવાનું થાય, પણ આપણે ભગવાન શ્રીજીમાનો સિદ્ધાંત છે, પ્રવર્તાવો છે. તો આજે દેશ પ્રદેશ સુધી આ સિદ્ધાંત થઈ ગયો. એવા ભક્તો પણ જો તમારા મહેન્દ્રભાઈ છે, તમે બધા સુરવીર તો ભક્તો થયા અને એ પાછું કાન આગળ ચલાવ્યું છે. CM પટેલ જો થયા તો સુરવીર થયા. પહેલાં પત્તા રમવામાં સુરવીર હતા આપણા CM પટેલ. ત્યાં એમની અંદર મંડ્યા તો ખાવા પીવાનું પત્તા રમવામાં જોરદાર. મગનભાઈ આવે ત્યારે કામ કરે જે સોના, એટલે એવી રીતના સુરવીર હતા. પણ સ્વામી કંઈ ભગવાનનો ભક્ત થાય તો જે આમ સુરવીર હોય એ પાછું આમે સુરવીર થઈએ. અને જોબન વડતાલો હતો એ લૂંટની અંદર એની હાક વાગતી હતી. જોબન વડતાલો એટલો બધો મોટો ટારો હતો, એક આખા ચડોતરમાં એની હાક વાગે, કોઈ એનું નામ ના લઈ શકે. એના નામ શું, પણ તમે એનું તીર લઈને જાઓ ને તો એ તમને કોઈ કરી ના શકે. એને ભગવાનની આ શ્રીજીમાનો આશરો થયો તો એ પણ એવો ભક્ત થઈ ગયો. તો એને આમ લાઈન થઈ ગઈ તો મંદિર થઈ ગયું. એને ત્યાં લ્યો સારો ભક્ત થઈ ગયો, માળા કરતો થઈ ગયો, બંદૂક કે ચોરી બધું મૂકી દીધું. એટલે કહું જે સુરવીર જગતમાં હોય એ સુરવીરતા અહીંયા પણ કામ આવે. અહીંયા પણ આપણે એવી ભક્તિને પછી એમાં સત્સંગ કરીએ, એમાં ગમે એવું થાય તો પણ. એટલે કહેવાનું શું કે એમ સુરવીરનું કામ છે આ. જે મારે કંઈક આપણે સુરવીર ભક્ત અમને ગમે છે, નમાલા ગમતા નથી. પણ સુરવીર થાય, ભગવાન ભજવા. લોકો જો લડાઈ ઝઘડા મારામારી કરવા માટે નહીં, એ તો દુનિયા કરે છે. એ સુરવીરતાનું આ કામ નથી. ભક્ત થવાનું છે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો છે. આપણો સ્વભાવ, માન, ઈર્ષા, કપટ, આ બધું જે છળ બધું છે એના ઉપર વિજય મેળવો છે. લોકો ઉપર મારી જોડીને ભેગું કરવું એ સુરવીરતા નથી. એ તો કાયરતનું કામ છે. બીજાને હેરાન કરવા, મુશ્કેલી કરવી, દુઃખ આપવું, ત્રાસ આપવું, આ પ્રમાણે કરવું એ સુરવીરનું કામ નથી. સુરવીર માણસો તો પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવે, સંયમ, નિયમ, કે દરેકના પ્રત્યેનો પ્રેમ વધે. તો એવું આ કામ શ્રી મહારાજે જે કર્યું છે કે પોતાની સાધુતા રાખીને લોકો, ભલે લોકોએ માન કર્યું, અપમાન કર્યું, ગમે એટલા દુઃખ આપ્યું, એના સામે એક અવાજ કાઢ્યો નહીં. એક પણ વાત કોઈ દાડો કરી નથી કે આમ વડતાલ આવું છે, ફલાણું આવું છે, ઢીકનું આવું, કાંઈ નહીં. એમને કાઢ્યા, બધી રીતે કર્યા. લોકો ગામો ગામ મારવા પણ પડ્યા, બધું કર્યું, પણ તો એમના સામે હરફ નથી ઉતાર્યો. એમને પોતાની સાધુતા રાખી. બસ સાધુતાથી બધા માણસોની મેં તે આ જ્ઞાન શીખી ગયા. પણ જો એ લડવા ઝઘડવા ગયા હોત તો પાર જ ના હોત અને આ જ્ઞાન પ્રવર્તન નહીં. એટલે મહારાજ કંઈ સુરવીર ભક્તો છે અમારા. એ સુરવીર ભક્તો ઇન્દ્રિયો અંતસ્કરણથી દબાય નહીં. જે આપણી ઇન્દ્રિયો છે, આંખ બીજે જાય નહીં, કાન બીજે જાય નહીં, આપણી વાણી છે એ ખરાબ નીકળે નહીં, કોઈ માણસને દુઃખ થાય એવી થાય નહીં. આપણું મન છે એ પણ ભગવાનમાં રહે. આપણું ચિત્ત છે, આપણી બુદ્ધિ છે, બુદ્ધિથી સારું લોકોનો થાય, લોકોની બુદ્ધિ લડાવવા ઝઘડાવાનું ના થાય. આવી જે આપણી ઇન્દ્રિયો પરનો કાબુ છે એ મેળવવાનો છે. તો આપણી આ ભક્તિ
થાય અને ભગવાન આપણે રાજી થઈ જાય. તો એમાં કાચા પોચા હારી જાય બિચારા. કાચા પોચા હોય એટલે જે થોડું માન અપમાન થયું, દુઃખ આવ્યું, કંઈ મુશ્કેલી આવી, ધંધામાં, નોકરીમાં, બીજામાં, ત્રીજામાં, સત્સંગ મૂકે પડતો કાયર પછી ભાગે કે અહીંયા આ તો આપણાથી ખમાય નહીં આવું, તો ભાગવા માંડે કહેવાનું. એટલે ભાગેડું કહેવાય. કારણ કે જે લડવા નીકળ્યા હોય, લડાઈમાં જાય તો તે ઘડીએ ત્યાં જે માણસ ત્યાંથી લડાઈમાં હામી છાતીએ લડ્યો હોય તો ભાલો અહીં વાગે, તલવાર અહીં વાગે, પણ ભાગ્યો હોય તો પાછળ વાગે. પછી ગયા હતા કે અમે લડાઈમાં ગયા હતા કે કેમ, તો શું થયું, કેવી રીતે લડ્યા, કે 2-3 ઘા અહીં વાગી ગયા, તો ભાગ્યો હોય છે એટલે વાગે, ને કમથું વાગતું છે પેલા ભાગેલું છે એટલે ભાગ્યો. કેમ સત્સંગની અંદર પણ આપણે આવીને આવી રીતનું આપણે કરીએ, આપણી ઇન્દ્રિયો અંતસ્કરણ સ્વભાવને દાબવાને બદલે આપણે પોતે જ એવી રીતે સત્સંગ મૂકીને ચાલ્યા ગયા. અને પછી સત્સંગ માટે કારણ કે જેટલી કયા વચનાવતમાં કહ્યું આપણે 16 મધના લોયાનું, જેટલી સ્તુતિ કરતો એટલી નિંદા કરે. આ વસ્તુ એવી છે, જે સૂરવીર આમ થયો પણ એમાંથી બે ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, જે કંઈ બધું કર્યું હોય એને પછી અવરું કે આ બધું ખોટું છે, આમ છે, નકામું છે. આપણા જીજાવદના અલૈયા ખાચર 2000 માણસને સત્સંગ કરાયેલો. શ્રીજી મહારાજ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ છે એવી વાત કરીને 2000 માણસોને સત્સંગ કરાયેલો. પણ એક થેજ શ્રીજી મહારાજને જ્યારે એમને વાત કરીને એમાંથી માનભંગ થયું. એ માનભંગ થયું એટલે શ્રીજી મહારાજે મૂકી ગયા કે સત્સંગે મૂકી ગયો, અને એટલું બધું કર્યું કે જેટલી 2000ને સત્સંગ કરાયો એવા 2000ને પાછા પાડ્યા. એનાથી વધારે માણસોને કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન નથી, બાવા છે, તો રખડતા આવ્યા છે, એમાં ક્યાં નથી, બધું હાવ તું તે તું જ ચાલે છે. આવી બુદ્ધિ ફરી ગઈ. કહો બુદ્ધિ એટલી બધી અવરી થઈ ગઈ કે નિંદ્યા અને એ જ કરવાનું. તે પાદરે બેસે, ત્યાંથી જે ગઢડા જવાનું સારંગપુર, એ લોકોને બોલાવે કે આવો, ક્યાં જાઓ છો, ગઢડા કંઈ નથી, એ તો બધું તૂત છે, અને બાબરો ભૂત સાધ્યો છે, ને આવું છે ને તેવું છે ને. પણ એટલે કહેવાનું શું છે કે જેટલી ભક્તિ કરીથી હતી 1000 ગણો દ્રોહ કરે તોય શાંતિ ના થાય. આવો જીવનો સ્વભાવ છે. એટલે આપણે કહ્યું આપણા સ્વભાવ ડાબવાના છે. અહીંયા આવીએ છીએ એ કંઈ આપણે માન મોટો કીર્તિઓ માટે આવીએ છીએ કે લોકનો લાભ લેવા? આપણે આવીએ છીએ ભગવાન રાજી કરવા માટે, સંત રાજી થાય એને માટે આવીએ છીએ. એ રાજી થાય બસ, એ ના રાજી. આમ આપણી સ્વભાવને દબાવવાના છે, આપણી પ્રકૃતિઓને દબાવવાની છે, એને જીતવાની છે. એને માટે આ સત્સંગ છે. અને એવો જ એને સત્સંગ કરે એની આ વાત કે બધું જો મગનભાઈ બધા છે એ બધું કરતાં પણ મૂકી દીધું, નામ જ સુરવીર થયા તો પાછા એટલા જ બધું જ મૂકી દીધું. વાર જ ન લાગી કોઈ પણ જાતનું. સ્વભાવે મૂકી દીધા, વ્યસનોએ મૂકી દીધા, અને બધું મૂકી દીધું. અને સત્સંગનો મહિમા ને મહિમા, દિવ્યતા ને દિવ્યતા, બીજી વાત નહીં, બીજો કંઈ નહીં. તો સત્સંગ બધ્યો. પણ એમાં કંઈ ઝઘડવાઈ બેઠા તો થાય ના થાય, એકબીજાની ખોટ નહીં. મહારાજ જોગીમાનો સિદ્ધાંત આખો છે સમસ્વરૂપ ભાવની એકતા, એક રાખીને જો આપણે કરીએ તો થાય. અભાવ અવગુણ લઈને બધા કરતા હોય તો કંઈ થાય નહીં. એટલે મારે કંઈ સુરવીરનું કામ છે. આ જે વાત કરી એમાં જો સુરવીર આપણે થઈએ તો આપણે બહુ વાંધો આવે નહીં, અને એનાથી આપણું કામ થાય. જીવા ખાચરે પણ એટલો બધો મહારાજને રાજીપો લીધો. ઘરની અંદર ચૂલામાં મહારાજને ઝાડા થઈ ગયા હતા, ત્યાં પાણી વરસાદ વરતો તો ચૂલામાં જાડે ભરાય. હવે આપણે ચૂલામાં કોઈ એવું કરે? પણ મહારાજનો મહિમા હતો તો ત્યાં કંઈ અમે પપાડ્યા ખાટલો ચીરીને નવો સારો, ઠંડી લાગતી થઈ ગઈ. એમ મહારાજની સેવા એને કરી હતી દાદા ખાચર, જીવા ખાચર. પણ દાદા ખાચરનું જરા માન વધ્યું, કારણ કે દાદા ખાચરની ભક્તિ સત્સંગ એવો, એટલે પછી બધા સંતો અને ભક્તોને બધા દાદા ખાચરની જ વાત કરે. દાદા ખાચર જેવો ભક્ત નહીં, દાદા ખાચર આમને તેમને બીજું ને ત્રીજું એવું થયું. એટલે પેલાનું મન પાછું પડ્યું એટલે ક્યાં સુધી પાછું પડ્યું? એટલા બધા કુસંગના શબ્દો પડી ગયા. એવા બધા જે માણસો કે આ બધું સ્વામિનારાયણ તો ભગવાન નથી, અને આ જો તમે તો મોટા માણસ કહેવો, સમાજમાં તમારું માન પાન બીજું ત્રીજું આટલું બધું મળે છે, અને તમારી તો કિંમત જ ના રહી. જ્યાં જોઈએ તો દાદો જ ગવાય છે. એ મનમાં પેઠું શબ્દો, કુસંગના શબ્દો, આ કુસંગના શબ્દો પેસતા વાર ન લાગે. તો ભગવાનની જે સેવા કરી હતી આવી, એને બદલે થયું મહારાજને પણ મારો મોકલ્યો. એમના જ્યાં દરબારમાં રહેતા હતા ત્યાં મહારાજને ઉતારો હતો, મહારાજને નાહવા જવું તો જાજરૂમાં, ત્યાં આગળ માણસને ઊભો રાખ્યો, પૈસા આપીને બધું કરી. પણ ભગવાનનો નાશ કરવાની વાત, કેટલી બધી અવરી બુદ્ધિ થઈ ગઈ કે ભગવાનનો નાશ કરે. એટલે ભગવાનથી કલ્યાણ મોક્ષ આપણે સુખી જઈએ એવા ખરાબ વિચારો આવી ગયા. પણ કહેવાનું છે ભગવાન તો
પોતાનું એ કરનારા છે, પણ અવરી બુદ્ધિ થાય તો કારણ કે સ્તુતિ કરે એ નિંદા કરતા થયા, તો આપણું કામ એ નથી. આપણે ભગવાનના ભક્ત થયા છે. ભક્ત એટલે તો નિર્માણી, મારે કે જેના નિર્માણી ભગવાન તેના જન્ય જોઈએ કે માન. આપણે ભગવાનના ભક્ત ત્યાં નિર્માણી થયા. પછી કોઈ ગમે તે બોલે તો શું? જોગી મહારાજને ઘણું બોલ્યું લોકો, કેટલા બધા કાગળિયા લખ્યા, ફલાણ લખ્યું, ઢીકણું લખ્યું, વડતાલ ભરાય, કેટલા છાપ્યા કર્યા, બીજું ત્રીજું, એનો અવાજ નહીં, એની વાત નહીં, એ વાતનો ઉચ્ચાર જ નહીં. તારે એનું નામ સંત, એનું નામ ભક્ત. એ આપણી ભક્તિ એ આપણે કરવા માટેનું છે કે આપણા જે સ્વભાવ પ્રકૃતિ ડાબવા માટે એ શાસ્ત્રી મારે કાર્ય કર્યું છે. અને અક્ષર પુરુષોત્તમનું એ જ્ઞાન છે કે આત્મારૂપ થાવ અને ભગવાનની ભક્તિ કરો એટલે કોઈ તમને કંઈ નહીં થાય. કશું શાંતિ શાંતિની શાંતિ થઈ જાય. આપણે આપણા સ્વભાવ દોષો જીતાશે અને થશે. તો આવું જે આ જ્ઞાન છે એ આપણને મળ્યું છે, એ આપણે પહોંચાડવાનું. એ આપણે કરીને આપણા દેહને, સ્વભાવને બધાને ટાળીને નાખ્યું. જ્યાં સુધી દેહને હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવશે. દેહને હું કરીશ, મને આમ થયું, તેમ થયું, હું આ ના હતું, મારી જ્ઞાતિ, મારા પૈસાવાળો, બુદ્ધિવાળો, ડાયો, હોશિયાર, આ બધું હું જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન દૂર. હું ટળે હરી ઢોકળાને ટળાય દાસ. હું પણ જો ટળે છે તો ભગવાનને રાજી થશે. તે હું પણ આપણે ટાણું, હું કરે ટાળે કે આપણે દાસ થઈએ તો, ભગવાનના સેવક થઈએ તો, જેમ કેમ કરીએ તો થાય. એટલા માટે આત્મારૂપ કરવાની વાત સ્વામી લખી કે ભગવાન ગુણાત્યાન સ્વામી શા માટે લાગે? એવા આપણે થવાનું, એવા થઈને ભક્તિ કરવાની. આપણે આપણા દેહના ભાવોથી નથી, સ્વભાવોથી આપણું ભક્તિ નહીં. એ સ્વભાવ બધા મૂકે તો સ્વામી કે આપણી ભક્તિ થાય, તે સિવાય થવાતું નથી. દેવ ભૂતવા દેવમ યજેત. દેવ જેવા થઈને દેવની ભક્તિ કરવી એટલે શું કહ્યું? નિજાત્માનમ બ્રહ્મરૂપ. પોતે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરો તો કોઈ જગતનું આવરણ નડવાનું નથી, સત્સંગમાં કોઈ આવરણ નડવાનું નથી. આવરણ જે છે આપણા દેહનું છે, આપણા અંદરના ભાવોનું છે. આપણું મન એટલું બધું ખરાબ છે એટલે ક્યાં ઉપાડી જાય ખબર નથી પડતી. મન છે ચંચળ અને સ્વયં ખોટા વિચાર કરો, વાંદરા જેવું છે, ધજાની પૂંછડી જેવું છે. વિચારોમાં કંઈ અટવાઈ નાખે, આખું ઘુમરીઓ કંઈ નાખે. તો કહેવાનું શું કે હજારનું ઉથલ પાથલ થઈ અને નુકસાન થઈ જાય. આપણું તો અનંત ઘણું નુકસાન. એટલે કહ્યું કે મન છે એ બધું છે, એને પણ મહારાજ કહે છે આપણે જીતવા માટે ભગવાનની ભક્તિ. તો આ બધા શબ્દો છે એને વિચારવાના છે. તો સ્વયં કે આ જ્ઞાન પચે એવું છે અને શાંતિ આપણા જીવનમાં રહેવું છે. જેને જેને પચાય એને શાંતિ છે, એને આનંદ છે. હજારો ભગવાન મહાસંતો 500 થઈ ગયા, દાદા ખાચર, પર્વતભાઈ, જીણાભાઈ જેવા ભક્તો પણ થઈ ગયા. એ બધાનો સત્સંગમાં આખ્યાન દ્રષ્ટાંતો સાંભળીએ ત્યારે આપણો સત્સંગ આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. પણ એ ના જોતા હોય ને આપણે આપણા મન સ્વભાવ પ્રમાણે મન ધાર્યું ચાલતું હોય તો મન તો આપણને સ્વામી કહ્યું, મન માને કહ્યું તું મારું, ત્યાં કામ બગાડ્યું તારું. જો કે મારે કીર્તન બહુ ગાતા કે મન છે આપણું બધું બગાડે. મન છે એ જ ખરાબમાં ખરાબ વસ્તુ છે. મન સ્વામી પહેલાં તારે વાત કરી હતી કે મનની અંદરનો કચરો કાઢવો બહુ કઠિન. બીજો કચરો નીકળે શરીરમાંથી તો ડૉક્ટરની દવા ખાઈને ઝાડા પછી કાઢીને નીકળી જાય, અને બીજી રીતે કચરો નીકળી જાય, ડૉક્ટર ભાઈ ઓપરેશન કરીને કાઢે. પણ મનનો બહુ નીકળવો કરે. મન તો કાઢે એ જ્યારે ભગવાનની ભક્તિ, ભગવાનનો આશરો અને દાસ સત્સંગની અંદર હાવ દાસનો દાસ થાય ત્યારે કચરો બધો નીકળે. એટલે મન ધાર્યું કરવું મૂકી દઈને સ્વામી કહે છે ભગવાન સંત કે એટલું કરવું એમાં શાંતિ આપણને છે. તો એવું જ્ઞાન શાસ્ત્રી મહારાજ આપણને આપ્યું છે. એમને પણ આ બધું સહનશીલતા રાખી, સાધુતા રાખી અને આ સત્સંગ આપણને આપ્યો. આપણે એ જ માર્ગે ચાલી અને આપણે આ સત્સંગ કરવાનો છે. તો એવું બળ મહારાજ સર્વને આપે જ પ્રાર્થના.